શરદ ઋતુને આયુર્વેદમાં પિત્ત પ્રકોપક ઋતુ તરીકે વર્ણવેલ છે. આ ઋતુની અંદર પિત્તના ઇમ્બેલેન્સને લીધે હાઇપર એસિડિટી, શરીરમાં બળતરા, શરદી, ઉધરસ, ખંજવાળ, ખાટા તીખા ઉડકાર જેવા રોગો જોવા મળે છે. માટે જ પિત્તના ઇમ્બેલેન્સને દૂર કરવા 4 વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જેમાં પિત્ત શામક આહાર વિહારનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. પિત્ત શામક આહાર વિહારમાં ખાસ કરીને ગળા, કડવા અને તુરા રસવાળા દ્રવ્યોનું સેવન ખૂબ જ જરૂરી છે. જેમાં ઘઉં, જવ, ચોખા, ઘી, કારેલા, દૂધી, ગલકા, પરવળ, લીલા પાંદડાવાળા શાકભાજી, મગ, મસૂર, અડદની દાળ, ફળમાં સીતાફળ, ચીકુ, કેળા, દ્રાક્ષ, આમળા, નાળિયેર, કાળી દ્રાક્ષ, અંજીરનું સેવન ખૂબ જ લાભદાયી છે. આનાથી ઉલટું તીખા, ખાટા અને ખારા દ્રવ્યોનો ઉપયોગ બને એટલો ટાળવો. દહીં તો ન જ લેવું. આયુર્વેદ શાસ્ત્ર મુજબ પિત્ત શમન માટે તિક્ત ઘીનું સેવન ખૂબ જ લાભદાયી છે. આ ઉપરાંત આ ઋતુની અંદર થતા રોગોને દૂર કરવા વિરેચન પંચકર્મ ખૂબ જ જરૂરી છે. અને રક્તની દૃષ્ટિને દૂર કરવા માટે રક્તમોક્ષણ અત્યંત આવશ્યક છે. આ વિરેચન રક્તમોક્ષણ તમે કોઈપણ નજદીકી પંચકર્મ સેન્ટર ઉપર આયુર્વેદ નિરીક્ષકની સલાહમાં કરાવી શકો છો. થેન્ક યુ.